રામજી રામ બાપની, ગરીબદાસ બાપની, સુખરામ બાપની, બોધગીર સ્વામી, મુરાપીરની, રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન, ગૌ માતા, સત્ય સનાતન. નમઃ પાર્વતી પતય હર હર શિવ. એ ભાઈ પાછળ બેઠા છે રામ 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 સિયા રામ 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 રામ.
દર્શન જો કે અઠવાડિયા પહેલા તો કે બાપુ પધરામણી કરવાની છે બાલુભાઈ ને એના ભાઈ બે કે ભાઈ નામ હું ભાવેશ કરવી પધરામણી કરવી. પછી મને કે બાપુ હરિહર રાખ્યું હોય મેં કીધું કરાય. મને કે પછી 1.5 જણા સત્સંગના માઇક રાખ્યું હોય મેં કીધું એ કરાય. પછી પૌલાનો ફોન આવ્યો બાપુ કહીને પાઠ રાખવો છે મેં કીધું તો રખાય. આ સહજની મલપા અઠવાડિયા મલપા ભેગું થઈ ગયું. આ સહજ કહેવાય. અને આ અમારા ઓલા કેમ ભૂદેવની ત્યાં કોઈ કથા ન હોય કલાકન્યા ભજન નો પૌલો બજે બેન ત્યાં કાંઈ ન હોય. એ એકલા પણ કાર્યક તો 2 હતો ને. તો આજે હમણાં વાણી બોલ્યા એની મલપા પ્રથમ અમારે જટાધારી એને તો જટા ઉતારી લીધી ને ભજન બોલ્યા અને પણ જયંતિભાઈ સાખી બોલ્યા બહુ સરસ. સાખી સાખી સબ કોઈ કહે કબીર કે તમે સાખો જીવ અર્ધો કાખો. નિયમ શુદ્ધ જળને અશુદ્ધ કરે ને પોતે તો એમ ને એમ પાપની તો પાય બાંધે. ભક્તિ નથી. ભક્તિ કોને કહેવાય? આપણે
તો ભક્તિ દિલાવર દેશની અને લાવ્યા શ્રીબાઈ કુંભાર આદિકાળથી. અને દાનવ, માનવ અને દેવતા. તો દાનવ એટલે રાક્ષસ, રાક્ષસના કુળની મારી પર ભક્ત પ્રહલાદ પ્રગટ થયા. 120 અવતારમાંથી એક ભક્ત પરમાત્માનો અવતાર પણ કહેવાય. અને એને શ્રીબાઈ પાસેથી ઉપદેશ, જેને નામ કહેવાય, જેને ધર્મ કહેવાય અને જેને ભક્તિ કહેવાય. 5 વર્ષના પ્રહલાદને શ્રી ગુરુ શ્રીબાઈ પાસેથી નામ પ્રાપ્ત થયું. ગુરુ શુક્રાચાર્ય છે. તો અહીં શ્રીબાઈ પાસેથી એક નાની એવી ઘટના, જો કે આપણે કથા વાર્તા, શ્રીબાઈએ વચન આપેલું કે એને મારો ધણી બસાવશે, એને મારો ધણી બસાવશે. એટલે 5 વર્ષના પ્રહલાદને આકાંક્ષા, જિજ્ઞાસા પ્રગટ થઈ કે એવી કઈ વ્યક્તિ હસ્તી છે કે અગ્નિમાંથી સહજતાની વાણી અને સહજતાથી સવારામ બાપાએ જે આગળ કીધું ને, આગળ જયંતિભાઈ બોલ્યા કે વજનના ભરોસે રહેજો, અંતે એ નર ઓપશે. આપણે એ બાજુ સવારામ બાપા શું કહેવા માંગે. અને બીજી વાણી, ગત ગોરાને અલખની સાથે નિમી લીધા નિજારે, જોડે સજોડે જે નર જાગશો મન મેવાસી. મારી 2 વાણીનો સત્સંગ કરશું. એક વાક છે, શાંતિથી દર્શન ન કર્યા હોય 2-5 જણા કરજો અને એકદમ શાંતિથી આપણે જેટલું ગળા હેઠળ ઘૂંટડો ઉતરે એટલું ઉતારશું. પહેલા નંબરની મારી પર તો મને આ જે કુંભાર ભક્તો છે એનો, અમે કતારગામની મારી પર બાપુની ત્યાં અન્ય જગ્યાએ અમે પધરામણી થાય પ્રસંગોમાં જતા હોય, પણ એક મને બહુ સરસ ગમ્યું, એનો પ્રેમ ને ભાવ. પછી એક વ્યક્તિની આખું ઘર, સગાવાલા જેટલા હોય એટલા બધાને એકઠા કરે. અને બીજા નંબરમાં કે પાઠ ભજન પૂરા ન થાય, પ્રોગ્રામ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ જાય નહીં. અને બાકી તો બધા અમે જોઈ છે, ગમે ત્યાં વાંચતું હોય, પાઠ હોય, ભજન હોય, હરિહરી કરીને સીતારામ કરે, પછી સીતા દેખાય નહીં, પાઠ ભજનમાં ન હોય. અને જેટલા હામૈયા બધા એટલા બધા બેઠા હું જોઉં છું. એક આપણને ગમે પ્રેમથી, જેને પ્રેમ કહેવાય, જેને જિજ્ઞાસા કહેવાય. તો 5 વર્ષના પ્રહલાદ ગુરુ શ્રીબાઈ પાસેથી કઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે? તો દૃઢીકરણ ને વિશ્વાસ ને નક્કી નિશ્ચયનો દડો બંધાણો. મને તો સવારામ બાપાએ કીધું ને કે ભજન કોને કહેવાય? તો કે ભરોસો તમને હોય. અને ભરોસો કોને કહેવાય? કે 5 વર્ષના પ્રહલાદને ખબર પડી ગઈ મારા ગુરુએ આપ્યું એ તથ્ય છે અને સત્ય પણ છે. તો અનેક પ્રકારની વિટંબળા અને વિપત્તિની મારી પાસે એનો કોઈ ઊની આશ ન આવવા દીધી. આને ભરોસો, આ ભજન. કે તમને 24 કલાક સંતો નથી કહેતા તો માળા લઈને બે હોય, એ નથી ભજન. એ ભજન તો છે, પણ તમારો જે ભરોસો છે, જે નક્કીપણું છે કે સત્ય અને અસત્ય સદગુરુએ કીધું એ જ સત્ય છે, અને ભરોસો છે આ ભજન, અને એ જ ભવસાગર તારે. આ ભરોસો એ બે જવો ખરા. ભરોસો રાખવો જ જોઈએ ગાય અને ભેંસમાં. 500 રૂપિયાની પાડી લીધી હોય ને, ઉછેરી મોટી કરી, કા મોટી થાય તે 2.5 લાખની થાય, એ ભરો. અને કદાચ ની નોય ફળે, સમજાણું, એ વરોળ પણ રહે. પણ આમાં સદગુરુના બાળકા છે ને, જ્ઞાનીના વરોળ કે વાંજ્યા નહીં રહેવાના. એટલે કીધું ભક્તિ વિનાના સોયલર કેસા, બિન બાદલ બારીશ જૈસા. વાદળ હોય ને વરિહા વિનાનો હોય જાય તો તુલસીદાસજીએ કીધું ભક્તિ વિનાનો કેવો નર છે? તો કે નર પાંગળો, સામે અમારો હારો નહીં. ભક્તિ વિનાનો નર પાંગળો. એને તો બીજું કઈક કીધું છે, આપણે નથી કહેતા. એને ભક્તિ વિનાના નરને પાવિયા કીધું. ગાળ કહેવાય આ મહાપુરુષને. લાગુ પણ પડે, એમાં કઈ નાય નહીં. ભક્તિ વિનાનો નર પાંગળો એકેની ઉપાય. એનો ઉપાય કઈ નથી, કારણ કે 84 જાય. અને 5 વર્ષના રાક્ષસ કુળની મહેલપા ગુરુ શ્રી પાસેથી અને શ્રીબાઈ પાસેથી એને નક્કી પણ દ્રઢતા થઈ ગઈ. પછી તમે જો એની મહેલપા જેટલી વિપત્તિ આવી, અને એનો પિતા દુશ્મન થયો, વેરી થયો,
પણ છતાં દુશ્મનાવટ પ્રહલાદે નથી રાખી. ભક્તિ કોણ કરી શકે? જેના મારી પર વેર વયું ગયું, ઝેર વયું ગયું. તમારી માથે ગમે એટલી આપત્તિ આવે. અમે બેઠા હતા અમે ભાઈની ઘરે પધરામણી કરી સામે, અને સત્સંગમાંથી વાત નહીં રહી થોડી કે જગત છે ગમે એટલો વિરોધ કરે, આપણે વિરોધ નહીં કરવાનો. વિરોધ તો થાય, અને મોરારી બાપુ કહે ને કે ગમે એટલો વિરોધ થાય ને પણ તમે ડગો નહીં, ત્યારે તમે ડગલી માંડો ભક્તિમાં. નિંદા થાય, સ્તુતિ થાય. બાબાએ કીધું ને કે ભાઈ અમે તો જ્યાં પધરામણી જાય તો કોઈ ધાણી આપે, કોઈ શા આપે, કોઈ કોફી આપે, કોઈ લાડવા આપે, કોઈ ગાયું દે, કોઈ અપમાન કરે. હવ ના કરમ ભોમો ભોગમાં આપણે શું લેવા દેવાય? આવું જીવન એને ભક્તિ કહેવાય. તો ભક્તિ દિલાવર દેશની કોણ કરી શકે કે શુદ્ધ વિદ્યારા શીશ સમર્પે તે પામે રસ પીવાજો. ને પ્રથમ પેલું મસ્તક મૂકી વળતું લેવું નામ, કે જેને માથા સામે મોંઘી વસ્તુ સાપડવીની છે. તમે તમારું મસ્તક ઉતારો, તમને રમાડું 52 બાર. તો સદગુરુ આપણને 52 બાર થી પછી ભક્તિ ચાલુ થાય. ક્યાંથી થાય? 52 છે એવું છે, 52 તો બજારું લાગી, એમાં કોઈ સુરા નર જાગે. એમાંથી અટપટી શેલિયું ગરિયું છે, અને એમાંથી જાગવાનું કીધું. કારણ કે ગરબો હોય ને, ગરબાની મારી પાસે એક શક્તિની જ્યોતિ હોય, અને વિષયો અને આસક્તિની મારી પાસે બહાર દાવી. એટલે એને અંતર્ગત શું કરવાનું છે? દમન કરવાનું. સુખરામ બાપુએ કીધું, સમદમતી મનને વાળે જ્ઞાન રૂપી જળમાં ગાળે સોહી બ્રહ્મ સાધે તારા નક્કી તારા હોવે નિસ્તાર. જે આપણે જગતની મહિમા વિસ્તાર પામેલા છે, અને જેટલા વિષયની મહિમા, ઈચ્છાની મહિમા, તૃષ્ણાની મહિમા, જેટલી ઈચ્છા વખતે કશું એટલી જન્મ ને મરણ થાય. તો ભક્તિ કોની છે? દિલાવરની. અમારા ગુરુ મહારાજ કહેતા, ગહીન ગુમડે સોપડવામાં કાયમ ન આવી, ભક્તિ ન કરી શકે. લોભીનું કામ નહીં, દિલાવર જોઈએ. કેવા જોઈએ? કામી ક્રોધી લોભી નો તરે, પણ છતાંય ગુરુ કૃપા કરે. ગમે એવો લોભી હોય દાતાર બનાવી દે. કામી હોય સતી તોરલે તણીને તાર્યા. એક કામી, એક ક્રોધી, અને એક લોભીમાં લોભી. ઓનો લે સર ડોક્ટર, તમારે ડોક્ટરનું સર લેવાનું, નહીં દેવાનું. તો આદિકાળથી સતયુગની માલિપા, રસાતાળની માલિપા, હણાકશુપે પૃથ્વીને લઈ ગયા પછી ભગવાને વરાહ અવતાર ધારણ કરી. આ પૃથ્વી છે ને, પૃથ્વી એની માલિપા 268 દેશ છે. કેટલા? 268. નવખંડ ધરણીની માલિપા એને ગોટો વાળી, અને હણાકશ અને હણાકશુપુ પાતાળની માલિપા ઓશીકું રાખીને હોતા પૃથ્વીનું કવડા રાખજે છે જે કયો. પછી ભગવાને એને એક અવતાર ધારણ કર્યો, વરાહ એટલે ફૂંડ. ભગવાને ભયંકર યુદ્ધ કરી, અને પછી રસાતાળથી પૃથ્વીને જળ માથે પાછી ધરતી મૂકી. એકનો ઉદ્ધાર નિર્વાણ પહોંચાડ્યો, અને બીજો ભગવાને પાછો રાખ્યો. એની મેન અવતાર ધારણ કરવો તકલે. પછી એવું હરણાકશ્યપે ભયંકર તપ કર્યું, રાક્ષસનું તપ. ગીતાની મેનપા ભગવાને ધર્મ અધ્યાયની મેનપા દાન, તપ, યજ્ઞ, પુણ્ય બધા ક્ષેત્રની મેનપા એને વિભાજન કર્યા, ત્રિગુણી વિભાજન. કે તમો ગુણી માણસ હોય, દાન કરે, તપ કરે, યોગ કરે, એ પોતાને હાનિ કરે ને બીજાને હાનિ કરે. અને રજોગુણી માણસ છે, એ તપ કરે, દાન કરે, જે તે કાંઈ કરે, અને એ ભૌતિક સુખ અને વિષય સુખની માંગણી થાય. અને સત્વગુણી માણસનું તપ, યોગ, દાન જે તે કાંઈ છે એ જીવન મુક્ત થવા હાટું છે. તો 3 પ્રકારના. તો આપણે સત્વગુણી પ્રાધાન્ય રાખો, અને હળવેળે વખતે એ ગુણને પણ ત્યાગ કરવો. તો તમો ગુણ પૂર્ણિમા પ્રહલાદ પ્રગટ્યા, અને સત્વગુણી ભક્તિ કરીને ત્રિગુણાતીત એને પરમાત્માનું પદ પ્રાપ્ત કર્યું. એની વાત સવારના બાપા કરે કે પહેલા યુગની માલિપા
હરણાકાશ અને હરણાકશુપનો ઉદ્ધાર કરી નિર્વાણ પહોંચાડી અને ભક્ત પ્રહલાદે ગુરુ શ્રીબાઈ પાસેથી ભક્તિ ધર્મ અને નામ આદિ અનાદિનું પ્રગટ કરીને જગતને બતાવ્યું કે 5 કરોડ ને નિર્વાણ પધાય 18,32 વર્ષનો એક યુગ અને એની માલપા હળવે 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 કરતા પાથીએ પાથીએ તેલ નાખી અને રાક્ષસોમાંથી માનવ બનાવ્યા. રાક્ષસ એટલે દ્વૈત ભાવ અને અદ્વૈતની માલપા પ્રહલાદ લાવ્યા. પણ ક્યારે દિલાવા ભક્તિ વાળા કેવા જોઈએ? અને જેટલા મહાન પુરુષો જતી સતી ઋષિ મુનિઓ સાધુ જેટલા સંપ્રદાય છે એ બધાને ભક્તિ આવે ને, ભક્તિ આવે એટલે આપણે પ્રીતમદા મહાત્માએ કીધું ભક્તિ કરે ભગવંતની તજે વિષય રસ પાન કહે પ્રીતમ અને શોકેની ભૂમિ તણું નિશાન. ભક્તિ કરે ભગવંતની. કોની ભક્તિ કરવાની છે આપણે? ગોપીઓ કોની કરી? એક ભગવાનની. બધાનો ત્યાગ કર્યો. સંસારમાં રહેવા છતાં વિષયની અને મોહ અને મમતાનો ત્યાગ કરે, ત્યાંથી ભક્તિ ચાલુ થાય. તો આપણે બે બાજુથી નહીં મેળ આવે. ગળ્યું ખાવું હોય, ડાયાબિટીસ ને દવા લેવી, તેમાં હાડકા મારી પર ખોખલા થતા જાય. અમને ડાયાબિટીસ એટલે દવાખાને જાય ને ડોક્ટર પાછા આમ સેવકો જે હોય એટલે આમ તાણીથી ન કહી શકે, પણ કે બાપુ આ છે ને હાવી જેવો રોગ કહેવાય. મેં કેમ? કે ગમે ત્યારે હાવ કરે, કિડની ડેમેજ કરે, આંખ ડેમેજ કરે, ફેફસા ડેમેજ કરે, લીવર ડેમેજ કરે, અડધું અંગ ડેમેજ કરી નાખે ગમે ત્યારે. એમ મોહ છે, મમતા છે, આસક્તિ છે, હવે કરતા આપણા આત્માને ડેમેજ કરે છે, નુકસાન બહુ પહોંચાડે. ભક્તિ કરી, એવી ભક્તિ કરી અને 5 કરોડને નિર્વાણ. તો કલિકાળની મેં રામદેવજી મહારાજે નિજિયા ધર્મ આત્મા પિરાણી કળાની સ્થાપના કરી અને નિરાર ધર્મ ગજગંગાને હોપતા. અને પહેલા રામદેવજી મહારાજ જ્યારે 600 વર્ષ નિર્વાણ થયા અને 600 વર્ષ પહેલા સ્વધામ ગયા અને ત્યારે ગજગંગાને ફરમાન આપ્યું કે ભયંકર કલિકાળ આવે છે. તો અત્યારે જે રામદેવજી મહારાજ પાટે પધારેલા એ પ્રગટ સ્વરૂપે હતા, સગુણ સ્વરૂપે. અત્યારે કલિકાળની મારી પાસે ગજગંગા પાઠ ઘી અગર કપૂર ગુગળ ગજગંગાને આરાધે અંતરિક્ષની મારી પાસે પ્રગટ થઈ છે. એ ભગવાને ફરમાન આપ્યું અને ત્યાં સમાધિ રહી અને પછી કીધું કે પંસાળની મારી પાસે સાધુ સ્વરૂપની મારી પાસે પ્રગટ થાવ. મને હમણાં થોડી વાર પહેલા બેઠા હતા તો કીધું ભાઈ હરજી ભાટી સવારામ બાપાનું અવતાર છે એમ કીધું. પછી મેં એ પણ કીધું, મેં કીધું ભાઈ રામદેવજી મહારાજને કુખની જરૂર ન પડે. કેવા છે એ પ્રગટ થાય, કુખમાં પણ આવે, પ્રગટ પણ થાય. શેષલના હૃદયની માલિપા પીરાણું પ્રગટ્યું તો ક્ષણની માલિપા પળની માલિપા સતી તોરલના ગુરુ વસન એના વસન માન્યા તો પળમાં પીર ગયા. જાદરા બાપુ એક પળમાં લાંબો નહીં. અને એ પાછા કોને શરણે ગયા? પણ એ ટકોરની જરૂર હોય. ટકોર કોને લાગે? ટકોર કોને લાગે? સેજલ ઘોડીને તોરીને ઘોડો. ઓલા ડફણા મારો એમ નથી. આ લકડી સો પકડી એનું કામ છે. વિહામણ બાપા કાઠી અને આપા દાનાઈ દાન બાપુએ ટકોર મારી કે દીવો પ્રગટી ગયો. અન્યા પીરાણું પ્રગટ્યું. સબ ઘટ में मेरा खाया साया खाली घट कोई नहीं उस घट की बलिहारी जिस घट प्रगट હોય. આ પ્રગટ પીરાણું છે. રામદેવજી મહારાજ કોઈ પણ હૃદયની મન પર પ્રગટ થઈ શકે, પણ વસ્તુ કે દિવેલ જોઈ શુદ્ધ ઘી. હું જોઈ શુદ્ધ દિવેલ, શુદ્ધ ઘી, સદગુરુનો શુદ્ધ ઉપદેશ.
પછી કોરી વાઈટ જોયો, બહુ આમ બહુ મોહ માયામાં કે વિષયોમાં જગતમાં પલ્લી આવીને એની વાઈટ હોય ને કોરી, એ ઘેમાં પલાળવાની, પાણી હોય તો તડતડ થઈને સીધા રામ ન્યા દીવા ન પ્રગટે, બાકા કલાક થઈ જાય. અને સદગુરુ રૂપી જ્ઞાન રૂપી કાંડીથી એની મહિમા પ્રગટ પીરાણું થાય. પીરાણું ખાતું અને જોવું હોય તો રણુદા દાત અને છે ત્યાં મુક્તિની દાયતું. સંસારમાંથી બાપ ગ્રસ્ત જીવનમાંથી મુક્ત થવાની આપણને સદગુરુ એ ફાયદા આપે. તો રામદેવજી મહારાજ ગુરુના આપણે જે સદગુરુ છે એ વસને બંધાવી વસનનું પાલન કરવી. અને તો આપણે મનપા એ જ પીર જ્ઞાન સ્વરૂપે પ્રેમ રૂપે 600 વર્ષ પહેલા જ્યારે ધર્મ લુપ્ત થાય, અધર્મની મનપા જીવ પ્રેરિત થાય અને ત્યારે દિલ્હીનો બાદશાહ અને ઉરમ ભક્તિને માર્ગે આવ્યા. કુંભો રાણો 360 રાણી આબુનો રાજા એ ભક્તિને માર્ગે આવ્યો. સંપુ અને કુપુ, કતાપશા, જેસલ તોરલ, રૂપાદે, માલદે, કુંભોરાણ, નિરલ, ઉગમસિંહ બાવા, તો એમ મહાન પુરુષો રામદેવજી મહારાજ એ કાર્ય અનેક જગ્યાએ અનેકના હૃદયની મહેલપા ભક્તિને ધર્મ રૂપે પ્રગટ થયા. ફૂલગર બાપુએ તો આપણે વાત છે ભજનને ભરોસે રહેજો. આપણે ભરોસો કોનો રાખવાનો હોય? ભજનનો. ત્યાં ભજન ગાય તો છે, આ ગાય છે એના ભજન જ કહેવાય. પણ ગાયા પછી અને સાંભળ્યા પછી એ હું અક્ષરો કહેવા લાગે તો આપણે મારી પાસે 4 વેદ, શાસ્ત્ર, 18 પુરાણના 52 ઉપનિષદના સંતોની મહાપુરુષોની વાણી સારરૂપ છે. અને એમાંથી આપણા સત્સંગ છે એ નિચોડ કાઢીને અર્ક કાઢવી. 1 મણ દૂધ હોય ને, 1 મણ દૂધ, પછી એમાં તત્વજ્ઞાન રૂપી દામણ, અને દામણથી પછી શ્રદ્ધા રૂપી દહીં થાય અને વિશ્વાસ રૂપી વલોણું થાય અને એની માલપાથી જ્ઞાન રૂપી, એની માલપાથી ભાવ રૂપી માખણ ઉતરે ને પછી તાવીને જ્ઞાન પ્રગટ થાય. અને એવું જ જ્ઞાન એને ભજન કહેવામાં આવે. પણ ભજન ક્યારે? ભરોસો હોય તે થાય. આપણને ભરોસો રે નો રે એમ સવારામ બાપાએ પાછું ભરોસા માટે કીધું કે સદગુરુ સેવા સોયલી નિભાવવી કઠિન. કેમ તો કે દિવસ, 2 દિવસ, વર્ષ, 5, 25 વર્ષ અંત સુધી નિભાવી. આ ભરોસો અંત સુધી રાખવો ને કઠણ છે. કારણ કે માયા છે ને જીવને પ્રલોભનમાં નાખે. એક માયા નાખે, એક આપણા ભૂતકાળના જે સંસ્કાર સ્વભાવ છે એ વિટમણામાં નાખે અને આપણને કુસંગ એ આ ભક્તિ અને ભજનથી મુકાવી દે. પણ પ્રહલાદને કુસંગ ન લાગ્યો, પ્રહલાદને કુસંગ નો થયો. અને એના સંગમાં જેટલા આવ્યા એટલા બધાને નિર્વાણ આત્મજ્ઞાન પ્રગટ થયું, પરમાત્માનો સાક્ષાત્કાર થયો. તો ભજનનો ભરોસે રહીએ. અંત ઈ નર ઓપ છે. અને આપણે ભરોસા વિનાની ભક્તિ, ભરોસા વિનાનું જીવન જીવતા હોય ને, ઘણી વખત આપણને દવા આપે ને, સમજાવીને દવા આપી દીધી આપણે હાનિ પહોંચતી, પહોંચે કે ન પહોંચે? સમજાવીને એની પ્રવીણ દવા લેવી ને એટલે ઊંધું પડે, પેટમાં દુખતો ધારે વાહ હોય તો ત્યારે કોઈથી તણાવ મળવી. ભક્તિ કરતા હોય શાંતિ ન થાય. ભક્તિ કરતા હોય ઈચ્છાઓ મટે, આશાઓ મટે, વાસનાઓ મટે, અજ્ઞાન વસે, પાપ ઘટે, અભિમાન ઘટે. આ બધું ઘટવું જોઈએ. આપણને સદગુરુએ ઔષધિ આપે ને, રામ નામ કે ઔષધિ ખરી ખંતી કાય, અંગ પીડાવે આપે ને એના જન્મ મૃત્યુ રૂપી મહારોગ મટી જાય. બધુંય મટે, ભૂખે મટે અને જન્મ મરણ મટે. એ કાર્ય ઘણી વસ્તુ આની મારી પાસે રેડાઈ જાય. હમણાં કોરોના આપણે 5 વર્ષ પહેલા ગયો ને ઉકાળા પીવે, ઉકાળા મારી પાસે ઉધર કફ ન થાય ને હવે કરતા એલર્જી મળે ને, એમ આપણા ઉકાળા કહેવાય. પણ આપણો ઉકાળો મટે ત્યારે ઉકાળો લાગુ પડે.
તો ભજનના ભરોસે રહેજો, અંતે અંતે કીધું. અને આપણો અત્યારે જ અંત છે એમ માનજો, પછી બહુ વાત નથી જોવાની. તમે સોનું હોય, ચાંદી હોય, ઊંચી વસ્તુ, હીરો હોય ને, એ ઓપ આપે. હું આપે? જેમ જૂનું તેમ ઓપ આપે, પ્રકાશ આપે. જેમ જેમ ભક્તિ કરે, જેમ જેમ ભજન થાય, એનું જીવન નિર્મળ, સહજ અને જગતની મારી પાસે સુગંધ આવે. ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાબી દુબી રહેની કસ્તુરી કી વાત. આ પ્રહલાદે, ધ્રુવે, હરિશ્ચંદ્રએ, 5 પાંડવોએ, બલિરાજાએ આ ભક્તિ 4 યુગની મારી પાસે કરીને ક્યાંય બોર્ડ માર્યા નહોતા. કોઈ જગ્યાએ બોર્ડ જ નહીં. એ ભક્તિ પાતાળમાં કરી. ક્યાં કરી? અને આપણે ભક્તિ કરી ઉલળતા હોય સારી કોઈ તો ઠેકડા મારવા નથી, હેઠું બેસી દેવાય. પરબની મારી પાસે હાથોડો પહેર્યા હતા ને, ભજન ગાતા ને, ઠેકડે ચડતા હતા. કેટલાય ને ઢોલિયા ભાંગી નાખ્યા. 2-3 વખત ગુરુ મહારાજે કીધું કે તું આ રહેવા દે, એક ને એક ઢોલિયા હોય ભાંગી ભૂકો ન કરાય. આપણે ભજન કે નાના બાપુ મને મારી પાસે હરિમાં આવે કે હરિમાં. પછી એક વખત દાન બાપુ કે ગામની મારી પાસે છે ને ભજનની મારી પાસે, દાન બાપુને ઈશારો કર્યો કે બાપુ આનું ઘણી વખત સમજાવું ને, આમ આપણા દીકરા હોય ને એના નાકના કાન આપણે ન વિધાય, કોકને બીજા પાસે લઈ જવા પડે. આપણને દયા આવે એમ ગુરુને કારક દયા આવે તો બીજા કોક વિંધે. પછી ધના બાપાની ભોજલરામ બાપુની વાણી છે, જેને રામ બાણ વાગ્યા અમદાનું. અને નાની એવી ખાટલી આપી. પેલા આવું ઢોલિયો આપતા, પેલા લગ્નમાં ઢોલિયા હતા. અટાણે બેડરૂમમાં બેડ શું કહેવાય ને મોટું હોય એને, દાદભાઈ બેડ. આ બેડ એટાના બેડમાં કઈ બીજું પછી આજુબાજુ હલાવી જગ્યાનો એક બેડ જ હોય. અને પછી મગજમેટ થઈ જાય, મોબાઈલ હોય, સામે ટીવી હોય. પછી જનીશભાઈ 1 વાગે હોવાનું, 9 વાગે ઉઠવાનું. એમાં કારે આપણી બુદ્ધિ કામ કરે. પેલા ઢોલિયા હતા, લગ્નમાં ઢોલિયા દેતા. તે દાન બાપુએ કીધું કે હાદુર ભગત ભજન ગાય ને એને નાની ખાટલી આપો. નાની એવી ખાટલીમાં તે તો પેટી ન રાખતા, રામસાગર રાખતા. મોઢું મળ્યું એને હાદુર ભગત કે ભાઈ આ તો હું સાખી બોલે ગયા કે ભૂકો બોલી જાય, મારે ઢોલિયો હોય તો જ ભજન હાલે, નકર નો ભજન થાય. સમજાનું? ઘણા માઇક વિના ભજન ન થાય, ઘણા તબલા વિના એમને હોત થાય, એમને હોત થાય, માઇકમાંય થાય, પેટીમાંય થાય. અને કોઈ નો એકલા ભજન થાય એવું કઈ નથી. હામ ટમણ હોય તો ભજન સત્સંગ થાય. બધા દાન બાપુએ કીધું કે ભાઈ તમે ગાવ તો ખરા, નહીં તૂટવા દેવું. અમને બાણ નથી વાગ્યા, બુઠું બાણ માર્યું છે ને કે અમે સાનું મના મોન ને આ બધું મૂકી દીધું છે. હવે કઈક આમાં સમજવાનું છે, આ ઠેકડા ચડવાનું. એમ કીધું કે વજનના ભરોસે રહેજો, અંતે નર ઉપસી. તો આપણે બાપ ભક્તિ ભજન કરતા હોય તો જગતની માઇપા એની સુગંધ આવે. એડવર્ટાઈઝની જરૂર નથી, ભક્તિ કરવી એડવર્ટાઈઝ નથી. આપણે આદિકાળથી દેહાણ ઋષિ મુનિઓ આ દેહાણ ભક્તિનો માર્ગ છે કે સંસારમાં રહી માતા પિતા સાથે પતિ પત્ની એકતા, સાસુ સસરા, બાળકોને હિંમત સાહસ આપી ભણાવી ગણાવીને ભક્તિનો માર્ગ પ્રાપ્ત કરી અને સહકુટુંબ સહિત તરવાનો માર્ગ ઋષિ મુનિઓ બતાવ્યો. પણ શાળું સીમ બાજુ હાલે ને કૂતરું ગામ બાજુ, એટલે કઈ એક મત એક મન ન થાય. ગજ કોરાને અલગની સાથે નીમ લીધા નિધારી, જોડે સજોડે જે નર દાયા, મન મેવાસીને મારી. બીજા નથી મારવાના, આપણા મનને મારવાનું. ગજ ગોરા એટલે સદગુરુ, ગુરુના મતે ચાલનારા, ગુરુએ બતાવેલ માર્ગને મારી પાલનારા. નીમ લીધા નિધારી, નિધારનો અર્થ છે આત્મા. અને જા કર્મ છે તે જીવનો. આપણે દરરોજને માટે ઝરી જાય છે. કાંસા માટલાની મારી પાસે જેમ પાણી ઝરે એમ આપણું આયુષ્ય અને આપણી શક્તિ એ વહી જાય. અનેક જન્મનું શુક્ર એ શક્તિરૂપ થઈ અને એને જ કીધું કે અમર બીજક જેને હાથ આવ્યું. સવર્ણ બાપા એને એ જ અમર છે.
એ સદગુરુનો ઉપદેશ અમર છે, એને ઉપદેશ કહેવાય. ઉપદેશ દીધો ને મટી ગયા આપદા. તો અમર વિજય જેને હાથ આવે ને એને આપદા મટી જાય. જન્મ મરણ રૂપી નહીં, શરીરની, સંપત્તિની, કોઈ પણ પ્રકારની મનની મેં કોઈ આપદા દુઃખ ન રહે. સાસો ભાવ હોય, હાસી ભક્તિ કરે તો. ઉગમ ભોજની માલપા લાભુ દાદા બ્રાહ્મણ અને એના ગુરુ ઉગારામ બાપા હરિજન. હવે જમીન આસમાન જેટલો ફેર પડે. કલિકાલની માલપા વર્ણભેદ, પણ એક બાજુ આખી નાય અને એક બાજુ લાભુ દાદા એકલા ઉભા રહ્યા. બધાએ સંબંધનો, ખાવાનો, રોટી બેટી બધું વ્યવહાર, પણ સાથે અડદ અટાણ લાખોની સંખ્યાની મેં ભોગમ પહોંચે ને એ લાભુ દાદાના પ્રકાર. વિકાર કોઈ નહીં, કોઈ આડું જ ન આવ્યું, ન આવ્યું. અને એના જગતની મેલપના. અને આપણને ના કાઢવું આવે, કોક કઈક કહે તો બાપુ પાસે જાવ તો આપણને શરમ આવે. 5 પાંડવોના ગુરુ રૂખી હતા. તો વિચાર કરો, 5 પાંડવ, દ્રૌપદી, એના ગુરુ કોણ હતા? રૂખી. એને શરમ નહીં આવી ધર્મરાજાને, દ્રૌપદીને? મારકુંડ ઋષિ કોણ હતા? રૂખી. અને હરિશ્ચંદ્ર રૂખીની ઘરે બેસાના. આ ભક્તિ વાળા જાત ભાઈ નો નડે, અને આપણને તો બહુ નાક નડે. ભાઈ આપણે એટલી બધી ઉછીના જ ન્યા કાંઈ જવાય? અરે ગયા હા, જાતિ ને માતી નહીં, હરિ કેરા દેશ માને, એનું નામ પદની ઓળખાણ રે. કળસન અને ગંગા સતી રજપૂત હતા, અને એની ઘેરે ભજન ગાવા હરિજના હતા. આમાં કઈ નડે ને? શ્રીભાઈને વિચાર કરવો પડે કે આ તો રાક્ષસ નો છોકરો છે, આને કંઠી નો બંધે, આને ઉપદેશ ન દેવા, આ હામા થાય. પણ હામા નો જાઓ, શરણે જાય. ગુરુભાઈ ભક્તિ જેને કહેવાય કે શરણાગતિ થાય. હું કાંઈ નથી, મારું કાંઈ નથી, જાતે નથી, ભાતે નથી, વર્ણ નથી, વિકારી નથી, શ્રેય નથી, પુરુષ નથી. અને ગંગા સતી કીધું જાતિ ને ભાતે નહીં. તે કોણ છે? તો કે તું તો અજાય છો. કેવો છો? અજાય, આત્માની વિદાય. તો અમર બીજક જેને હાથ આવ્યું, અમર બીજક સદગુરુ ઉપદેશ દે, નામ દે, અમર છે. બે ચીજ આદિ નારાયણ છે. એ બહુ ભોગ વિલાસ આશી કે આપણે બધું બગાડે. સવારામ બાપાએ કીધું અમર બીજક જેને હાથ આવ્યું એના કાળ ન આવે. પછી કીધું નકર કાળના તો કટક છેડ્યા. કેવા? કોઈ પણ યુદ્ધ થાય ને, યુદ્ધની માલપા મોટા મોટા ઘેરા હોય ને કટક કહેવાય. આપણે ભારત અને પાકિસ્તાન સરહદ માથે આવીને કટક પાછા વળી જાય. હુકામે કે ધર્મ છે એટલે. આપણે ભારતની માલપા ધર્મ છે, દયા છે. દુશ્મન માટે દયા, બોલો, દુશ્મન માથે દયા. એટલે તો હળવે કરતા વિશ્વની મેલ પર નામ આવતું જાય ભારતનું. હું કામે કે સતયુગની સ્થાપના કરવાની અહીંથી થાય, ભારતથી. અને ક્યાંથી થાય? ગુજરાતમાંથી. ક્યાંથી થાય? કાઠિયાવાડમાંથી. ક્યાંથી થાય? આ ધર્મથી. જે ધર્મ પ્રહલાદે શ્રીબાઈ પાસેથી પ્રાપ્ત કર્યો એ જ કલિકાલની મેલ પર સતયુગની સ્થાપના થઈ રહી. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. નકર કાળ છે, ઘડીએ ને ઘડી 21,600 કાળ ખાય. સદગુરુ પાસે નામ જેટલું તમે નામ ધ્યાન કરો, સત્ય પાળો, એટલા પાપ અને પુણ્ય અને કાળ કર્મથી તમે મુક્ત થાવ. તમારી માથે કાળ, સુખરામ બાપુએ કીધું, માથે વાગે મોત ના ડંકા, એ મૂર્ખ નહીં મન નથી શંકા, વિષય સુખ માં રહે રાજી, ગઈ છે હાથથી બાજી. ભક્તિ
ભક્તિ વાળાને વિષય સુખ ન હોય, પરમાત્માનું સુખ હોય. અને આપણે એક સામાન્ય વિષય હાટુથી 84 માં જ આવી છે. કેવા? તો વિષય સુખની વણજ કરી અને કાળ ગંગા સતી કીધું પ્રાણ અને અપાન એક ઘર લાવે. પ્રાણ અને અપાન, 65 પ્રાણ ને પાનબા એક ઘર લાવો, અવ્યાસી જીતું અપાન. તો આ શરીરની માલિકા પહેલા શું આવે? અમર પુરુષ એક આવ્યો અવિનાશી, જેને સુના સહેજ દસાવ્યા, પ્રાણ આવ્યો. હું આવ્યો? પેલા પ્રાણ. અને પછી અપાન, પછી વ્યાન, ઉદાન અને સમાન. એક પ્રાણમાંથી 2 અને 2 માંથી 5 ને 5 માંથી 10 પ્રાણ થયા. કેટલા થયા? આપણે મારી પાસે 10 પ્રાણ છે. એ 10 પ્રાણ, 10 ઇન્દ્રિયોની મારી પાસે એક ઇન્દ્રિયો, આપણે 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, અને પ્રાણથી સુશોભિત એની ક્રિયા ચાલે. આપણે પ્રાણને ઓળખતા નથી એટલે પ્રાણ ખાલી જાય. તો ન્યા સુખરામ બાપુએ પાછી સાંગ કરી ભજન. હમણાં આપણે ગાયું હતું મયુરભાઈ, માળા રઘુવીર નેવાલી શ્વાસો જાય નહીં ખાલી. આટલા ગુરુ કરાવે ને જેના અનુભવ હોય એના, કે જે ઈષ્ટ માનતા હોય એને સોના અને ચાંદીમાં રુદ્રાક્ષની માલિકા મઢેલી. ગુરુ મહારાજને, રામદેવજી મહારાજને જેને માનતા હોય એને એ માંદળિયા ઓલા શબ્દની માલિકા મઢેલી. એ જ કોક ભક્તિને ભજનને ભરેલા આવીને સદગુરુને હૃદયમાં મઢે, દેખાય નહીં. અને હૃદયમાં રાખવાની વસ્તુ તો ભક્તિ છે, ભજન છે. કાંઈ પણ તમે કરો ને દેખાવાની વસ્તુ જ નહીં. ઠીક સગવડો હોય ને પછી ક્યાંય હોય ગુરુને વેચી નાખે, કારણ કે સગદો વેચવાના જ સૌ. તો સુખરામ બાપુએ કીધું માળા ભગવાનને કઈ વાળી? મને આ ભાઈ આજ માળા પહેરાવી, ગમી મને, નકર તો હું એક જ માળા પહેરું, પણ આજ તો પહેરીશ. જો તમારે આમે સદગુરુએ કઈ આપી? માળા નિરંજન ઘટમાં ફરે, દિન ને રાત ઊંચી ચડે નીચી ઉતરે, ત્યાં કોઈ ધ્યાન રાખે? ઈ સુખરામ બાપુ કીધું માળા રઘુવીરને વાલી, ભગવાનને કઈ વાલી? કે શ્વાસો જાય નહીં, એક ખાલી. તમારો ભરોસો છે ને આજ માળા. તમને ગુરુ વચન માટે ભરોસો આવ્યો તો મન તમારે ત્યાંથી હટે નહીં. આ ભરોસા રૂપી જ માળા છે. ગુરુએ કીધું કે આ ભજન આપ્યું એ ભગવાન છે. નામ અને નામી અલગ નથી, સૂર્ય અને એનો પ્રકાશ અલગ નથી, ફૂલ અને એનો સુગંધ અલગ નથી. એમ આપણે મારી પાસે સદગુરુએ જાગરત, પણ ક્યારે? કે ભક્તિના ભેદને જાણે. જ્યાં સુધી ભક્તિનો ભેદ ન જાણે ને ભક્તિ કરવી, પણ ભેદ વિનાની ભક્તિ ન થાય. અને ગંગા સતીએ કીધું ભક્તિ કરો તો હરજી તમે, રામદેવજી મહારાજે હરજી ભાટીને કીધું, નરભુજીને ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. અને ગંગા સતીએ પણ શાન કરી, ભક્તિ કરો તો પાનબા તમે જુક્તિ જાણો, અને જુક્તિ વિનાની ભક્તિ નહીં શોભે. તો સુખરામ બાપુએ કીધું ભક્તિના ભેદને જાણી. આપણે તો ગુરુથી રેહાણ આવે, કા શરમ આવે, કા શંકા થાય, મહિને 2 મહિને 6 મહિને સીતારામ કરવા જતા હોય, જાય તે 5 જણા બેઠા હોય તો આપણે વહી આવી. એ કે બાપુ હતા ને 5 જણા બેઠા, તને હું ગાવા કે ઘડીક બેહીને. અને કાંધમાં દાદા કોરા હોય, સમજાનું? દાદા કાંધમાં બહુ નજીક રહેતા હોય ને કોરે કાઢીને લોઢે લાઈટ હોય, એમાં કાંઈક પામે. એ ગુણ અવગુણ ને દોષ જ જોતા હોય. બહુ નજીક રહેવું કરતા સેટું રહેવું સારું. અને ભેળા રહેવા વાળા જ ભરમાય. દાદા કોણ ભરમાય? ભેળા રહેવા. તો ભેદ જાણો, ભક્તિના ભેદને જાણી. અને પછી સુખરામ બાપુએ શાન કરી કે વ્રતીને નિયમમાં આણી. આપણે વ્રતીઓ છે ને એને નિયમ તો જોયે. ભક્તિ વાળા નિયમ હોય. જેવું તેવું જોવું નહીં, જેવું તેવું ખાવું નહીં, જેવું તેવું બોલવું નહીં, જેવું તેવું સાંભળવું નહીં, જ્યાં ત્યાં જવું નહીં. આવા કઈ નિયમ નહીં આવતા હોય આપણા.
કે ગમે ત્યાં જવું, ગમે ત્યાં બેવું, ગમે એ ખાવું, ગમે એ બોલવું, એવું નથી હો. આપણે મર્યાદા એવું વહેલા કરે બધું, સમજાણું? 25 લાખનો ખર્ચો કરે ને 6 મહિનામાં સીતારામ બોલો. આમાં કાં છે સંસાર રહ્યો હે. અને અમારે કોદિયાથી શંભુગીરી બાપુ આવે છે, આપણે સુરતમાં આવે છે, એક દાખલો બચી જઈએ કે પ્રવચનમાં અમે તારે હોય એટલે ખબર હોય, ધર્મસભા હોય ને એટલે કે સુરત ડાયમંડની નગરી છે ને, પેલા ડાયમંડમાં હતા. એ કે સુરતની મનપા હીરા, પેલા આપણે હીરા છે ને આમ આ તો જેમાં ખોટું નહીં લગાડતા, હીરાવાળા હોય ને એ ઉપરથી આવે ને ડાયરેક્ટ રફો આવે, ત્યાંથી વેચવા વાળા થોડું ગોલમાલ કરે, લેવા વાળા ગોલમાલ કરે, દલાલ કરે, કંઈક શેઠ કરે, કંઈક મેનેજર કરે, કંઈક કારીગર કરે, પાછા ત્યાંથી તૈયાર થાય તો હવે પાછા દલાલ ગોલમાલ કરે, કંઈક ઓલા લેવા વાળા ગોલમાલ કરે, બધા થોડું થોડું હારી વસ્તુ જ એવી છે. અમે પેલા કારખાના વખતે હારા લઈ લેતા, ખોટું ક્યાં કેવું, સમજાણું? પછી રૂપિયા શું કોઈ જતા 18 રૂપિયા મજૂર એમ કે ઘર નાખવું નખે ને વેચાઈ જાય, આપણે થોડુંક કરવાનું, એને ખબર હોય. આ તો એક દ્રષ્ટાંત છે. સદભક્તિ સમરાણી, પતિવર્તા નારીને એક જ પતિ હોય, એમાં સદગુરુ શિષ્યનો નાતો એવો. ત્યારે સુખરામ બાપુ કીધું વ્રથીને નિયમમાં આણે. અને પછી કે દમના દોરને ચાલી ધર અધર રસ્તે ચાલી. આ મૃત્યુ લોક છે, પૃથ્વી લોક છે, શરીર છે, આ દેહ ભાવ છે, ગુણ ભાવ છે, માયા ભાવ છે, એમાંથી છૂટવું હોય એટલે કીધું ધર અધર રસ્તે ચાલી. અધર કોનો છે? તો સવારામ બાપાએ કીધું એક ગન ગઢરમવાને હાલો તમે સદાય નિરાશી પદમાં માલો. એક ગન ગઢરમવાને હાલો. અધર તો આજે મૃત્યુ લોક છે, દેહ ભાવ છે, ગુણ ભાવ છે, ભક્તિ આયા કરવાની, શરીરે કરી, દેહે કરી. અને આ જે સ્થિતિની મહેલપા, જે વ્યવસાય, જે ધંધાની મહેલપા, જે જ્ઞાતિની મહેલપા, જે શરીરની મહેલપા હો, અને એ જ ગંગા સતી કીધું બે પાડી દો બીજી ભાઈ. આમાં ભાઈ પાડવાની. તમારે દેહ બદલાવાની જરૂર નથી, સંપ્રદાય બદલાવાની જરૂર નથી, ધર્મ તમારો સ્વભાવ બદલવાની જરૂર છે. આપણે બધું બદલાઈ નહીં. એક ભાઈ હતા ને, એક ભાઈ નવા મકાને છે ને ક્યાંક વાસણનો ઘોડો ફિટ કરવાનો હોય છે ને, ઘેરે ભોળા થોડા કકલ મઠા હતા, થોડા કેવો હોય બધા હોય ને, એમાં વાસણનો કિલો હોય ને, નવે રૂમ છે, રૂમ ફેરવી ખાલી કરી. તે એ ખીલા મળે ને કેવી દુકાન એની કહેવાય? હાર્ડવેર. હાર્ડમાં જ વેર હોય બધા. હાર્ડવેર ગયા 4 કિલા લઈ આવ્યા, પૌલા જેવા છે મારે. પછી કિલા લઈ આવ્યા અને ઉતાવળની મારી પાપ, કારણ કે પછી ખબર પડી ગઈ ને તેજ મગજ ઘેરે હોય ને, પછી ઉતાવળમાં એનું માથું આવે ખીલા. ત્યાં દુકાન વાળાએ મને છેતરી લીધો. મારે તો આથમણા બારનો દેવાલ છે ને, એને ઉગમણા બારનો ખીલો આપ્યો. તેના ઘરના કે બદલાય એવો નહીં, એમાં હું તરત જ બિચારા રિક્ષા બાંધીને પાછા ખીલા બદલાવા હાર્ડવેરમાં ગયા. અમારા સૌજીભાઈ હાર્ડવેર વાળા છે ત્યાં ગયા. એ કે તમે મને ઉતાવળમાં હામીની દિવાલનો ખેલો દઈ દીધો. કે કેમ? એ કે મારે તો આથમણા બારની દિવાલ છે, તમે મને ઉગમણા બારનો ખેલો દીધો. એ કે આમ બીજો ખેલો આપો. એ કે અમારે એ ખેલા અમારી દુકાન નથી. આમાં સમજાણું? દિવાલો બદલાવી, ખેલામાં માથા ન બદલાવ્યા. આમાં માથું તો અહીંયા કીધું ગંગા સતીએ શું કીધું કે સજાતે વિજાતીની યુક્તિ બતાવું પાનબાઈ. આ બે પાડી દો બીજી ભાઈ. કાંઈ બદલવાની જરૂર નથી, દિવાલો બદલવાની જરૂર નથી. એના ખેલે જ આપણે ભાઈ પાડવાની, ક્યાંય ખીલા બદલાવા નહીં. પણ મુદ્દો બતાવ્યો કે નિર્મળ થઈને તમે આવો મેદાનમાં. ગંગા સતી ભજન ક્યારે થાય? ભરોસો ક્યારે દે? તો ગુરુને શરણે જાવી બાપ. કોઈ કપટ નહીં, સળ નહીં, અહંકાર નહીં, જાણું છું એવું નહીં, અને મારે કઈક ભેદ લઈ લેવો છે એવી પણ
એ મનની માઇલ પર કારે ઈચ્છાની વ્યક્ત કરવાની, અને જેવું કર્યું ને તો જે લાભ મળવાનો હોય ન મળે. તો નિર્મળ થઈને તમે આવો મેદાનમાં તો સદગુરુ શું બતાવે? તો જીવની જાત આપણે જે હોય ને કે અમે ફલાણી જાત ને અમે આવી અમે આવા તેવાની બધું કાઢી નાખે. મન મારી મેંદો કરે અને કરે સક્ષુર, મનને મારી મેંદો કરી દે. લહણ નીકળે હોય ને એક દસ્તો હોય ને સૂંદો કરી નાખે, બધું કાઢી નાખે. પાનબાઈ કે છૂટા છૂટા તીર મારો માં બાઈજી મુચ્છી સહા ન જાય. આપો વસ્તુ અને લાભ જ લેવા મારા કલેજા ફાટી ફાટી જાય. ગંગા જતી કીધું સાનું મના બેહો, બાણરે વાજ્યા હોય તો બોલાય નહીં. પાનબાઈ સુરતા સડાય સમાન અને દેહ દિશા મટી જાય. દેહ દિશા મટાડવાની. પણ જ્યારે એ જોવે ત્યારે નર જીવતા મેળાની મરેલા મેળાની કોઈ, અને મરેલા મળે તો મોજું માણીએ. જેનો અહંકાર ને હું પણ મરી ગયો હોય તો આનંદ આવે. હું અને મારું મરી જાય ને આનંદ પરમાત્માનું સુખ મળે. આજે સત્સંગ હતો, દિવસે કરીક બેઠા હતા તો સુખ નથી મળવાનું, આનંદ. આનંદ એક આત્માનો પરમાત્માનો એ ઘર છે. અને આપણને જે છે સુખ સંસારની મારી પર જેટલું પ્રદાન થાય છે સુખ વિષયોનું છે, નાશવતનું છે. અને શાશ્વતની મારી પર આનંદ છે, નાશવતમાં સુખ છે. અને સુખ ભોગવ્યા પછી પાછું દુઃખ જ છે. સુખ ભોગવ્યા પછી તરત દુઃખ આવે. એ સાપેક્ષ છે, સાપ અને કાંટો. તો અમર બીજક જેને હાથ આવ્યો કાળ કેમ કરે એને કોપ છે. કાળ ન લાગે, નકર કાળના તો કટક સીડ્યા. એક શ્વાસ પછી બીજો શ્વાસ, ત્રીજો શ્વાસ, 5 પછી 50 વર્ષ 70 વર્ષની મેલ પર પોટો વળી જવાનો. ગણિત કાળનો કોળિયો થઈ અને અનેક પુનરુપી જનનમ, પુનરુપી મૃત્યુ, પુનરુપી જન્મ. અમર વસ્તુ મારા ગુરુએ આપી, એના પ્રતાપે તે અમે તરસ્યું. અમર વસ્તુ આપણને સદગુરુ આપે. અને આપણી પાસે વસ્તુ છે બધી કેવી મરી જાય એવી વસ્તુ છે. શરીરે મરે, મિલકત મરે, પણ કબીરજીએ શું કીધું? મન મરે, માયા મરે, મરમર જાય શરીર, આશા ને તૃષ્ણા ન મરે કહે કે દાસ. સદગુરુ આશાને મારી નાખે, આશાને ઉડાડે. હું કામ કીધું? સુખરામ બાપુએ આશા નદીની માએ જોજો આખું જગત તણાય. તો કે અદ્ભુત આશા નદીની માએ આશાઓ લઈને બેઠા ને આપણે. એ એક આશા હજી તમારી પૂરી થાય ને કે 5 આશા પ્રગટે બીજી, અને 5 ને પૂરી કરો ને કે 50 પ્રગટે, અને 50 ને પૂરી કરો ને કે 500 આશાઓ લઈને બેઠા હોય આપણે સર કરવા હાટું. એટલે એ કઈ ખૂટે નહીં. નકરા પહાડા ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે. પણ સુખરામ બાપુએ સેલવ નામાસરને મારી પાસે કીધું કે આશા અને આજ નદીને પાર જવાનો સુખરામ કે સેલો એક ઉપાય, આ ભજન રૂપી નામને સાધો તો પેલી પાર. તો ભજન કોને કહેવાય? ભરોસો એને ભજન છે. પછી કે જાણવાનું, જોવાનું, માણવાનું ઈચ્છા કોઈ ન થાય તમને, અને જાવ તો તમને ગમે નહીં. આજે એક છોકરા હવારમાં સીતારામ કરવા આવ્યા, વિદેશ હતા ને પાછા ફરવા બીજા દેશમાં ગયા. લ્યો, મકાન હોય ને એસી હોય ને હિલ સ્ટેશનમાં, પછી નોખા નવા નવા કર્મ કરે ને. બીજું કામ હોય નહીં ને કે હોય બીજું. भगवान ने त्रिगुणी माया का सभी बगीचा आनंदवास पुष्पन के फालक फूलक चवत रमत है सड़की. આ 3 ગુણનો બગીચો બનાવ્યો છે. રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને એનો આ મશાલો છે, માયા રૂપી મશાલો છે. આખા વિશ્વ અને એની મારી પાસે રમણ કિરાયા કરે આપણને, અને એની જ મારી પાસે જન્મ અને મરણ થાય. તેમાંથી પર કોણ થાય? તો કે જજા વિરલા જાણે ભેદ માયા પ્રપત વિસીધી છે તે માયાનું તજવું મન, માયાપતિ ભજવા ભગવા. તો આ જે સવારામ બાપા કે ને માયાપતિનું ભજન કર્યું ને આપણે માયાનું ભજન કરવી. હે માં મને ઓલો કેવો ખોળાનો ખૂંદના દેજે લે. કંઈક આપણે વસ્તુ જે માંગવી ને એ જ પાછું મોહ અને દુઃખ ઉત્પન્ન કરાવે. હવે દસલા જાય હું માંગ્યું કે ગુરુ પાસે હું માંગ્યું, હું આપણે ક્યાં જાવી? દ્વાપરમાં, ત્રેતાયુગમાં જાવી. ત્રેતાયુગમાં ભગવાનનું પ્રાગટ્ય દશરથ વૃદ્ધાવસ્થાની મારી પર ગુરુ વશિષ્ઠ પાસે એને આકાંક્ષા કરી મને દીકરો જોઈ.
નકર એમ એને કીધું હોત ને કે હે ગુરુ મહારાજ તમે સંભાળી લો તો ત્યારે જ હતા ગુરુ મહારાજ સંભાળવા કે ના ન પાડે. અયોધ્યા સંભાળી જ લે ગુરુ. અને ઘણા ઋષિમણીઓ રાજ કરેલા. જનક રાજા ઋષિ જ હતા, એના વ્યવહાર દશરથના, એને રાજ કરતા. એને દીકરો નતો, એને દીકરો ન માંગ્યો. બોલો. અને રાજા દશરથ અટવાના. હું કીધું મારે એકાદ દીકરો, કે શાર થાય એક નહીં. તો પછી એનું મૃત્યુનું કારણ કોણ બન્યા? ભગવાન હતા તો દીકરા. બોલો. પણ છતાંય આગલા જન્મની મારી મનુ અને શત્રુપા માગેલું હતું કે હે પરમાત્મા તમારા વિરહમાં મારો પ્રાણ જાય. તો જગતને બતાવ્યું કે દીકરા દીકરી સંપત્તિ દેહની મારી આસક્તિ છે જન્મ મરણનું કારણ. તો રાજા દશરથને દીકરા ભાવ થઈ ગયો બ્રહ્મની મારી. તો છેલ્લે સ્વર્ગ લોક મળ્યો પણ મુક્તિ ન થઈ. જેની ઘરે બ્રહ્મ દીકરો થઈને આવે એ જ પણ જો જન્મ મરણની માલપા હોય તો આપણે કઈ વાડીના મૂળા છો તો આપણે નકરું સુખ જ જોઈએ, ઈશાઓ જ જોઈએ છે. તો ઈશામાંથી મુક્ત, આશામાંથી મુક્ત થાવ. તો સવારામ બાપા એ વસ્તુ બતાવી. આની મેલ પર તૈની ગુણ આગળ ભેળા કરે છે. પછી રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ. કોઈ ભૂકંપ થયો હોય, વરસાદ બહુ થયો હોય ને વાવાઝોડું હોય, શું હાલત આપણી થાય? તો તૈની ગુણ ભેળા થાય. છેલ્લે મરવા ટાણે વા પિત્ત ને કફ, રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ તૈને મિશ્રિત થાય. નો પ્રાણ લેવા દે, નો ફસવા દે, નો ગળાટે પણ ઉતરવા દે. એટલે કીધું શું કરે? છેલ્લે કાળા ઝંડો રોપશે, તૈની ભેળા કરે. અને છેલ્લે ભગવાન હાજર એનો પ્રાણ ચોખ્ખો હોય. કારણ કે શ્વાસે ઉશ્વાસે સમરણ કરતા પાંચે. કારણ કે કોઈ પણ પ્રકારનું પાપ નથી રહેવા દીધું. ભજન કરી કરીને પાપને નષ્ટ કર્યું, અજ્ઞાનને નષ્ટ કર્યું અને અભિમાનને નષ્ટ કર્યું. અને શુદ્ધ પ્રાણ હોય અને એ પ્રાણ બ્રહ્મારે મળી જાય મુક્તિ કહેવામાં આવે. તો આપણે એ કરવા હાટુથી મનુષ્ય અવતાર છે. તો છેલ્લે બધું ગોગડા થાય. જેવું તેવું ખાધું, જેવું તેવું પીધું, જેવું તેવું. આજ વાત થઈ છે ભાઈની ઘેરે. કોને કીધું? સતી લોયન લાખાને સમજાવે કે ખૂંદી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય, કઠણ વસન મારા સંતો ખમે અને સરિતા સાયરમાં સમાય. જો આ ચાર સ્થાન બતાવી છો. 18 પર વનસ્પતિ છે, ફળ આપે, ફૂલ આપે, બધી રસ આપે, બધું રસાયણ એની પાસેથી જ આપણે પ્રાપ્ત થાય. જેટલા ફળ ફૂલ આવે ને બધા એનીથી વનરાય પાસેથી જ લેવી. પછી નાનું એવું તણું ને વનરાય જ કહેવાય, વિટ વેલ્યુ કહેવાય. તો વાઢી ખમે વનરાય. ગમે એમ તમે ઉશેરો કાપી નાખો તો બિચારું બોલે નહીં. વાઢી ખમે વનરાય. ખૂંદી ખાવી આરોપણ સંતો માથે નાખો પણ એ સહાની કરી દે. ઝેરના કુંડા ઝીરવી જાણે અમૃત બીજાને પાય, સાસા સંતે મોળ ખાય. સાગર જેવા દિલ સંતોના કોઈ દી નો ચલકાય, સાસા સંતે. અને સરિતા સાહેબમાં ગમે એવી તાપી, ગંગા, યમુના, ગોદાવરી, મંદાકિની, જમનાકિની, મહી, ગમે એટલી મહા 999 નદીઓ છે. બે કાંઠા આવી જેમ લાગે સુરત ને ભરૂચ ને આ બધું તાણી નાખીએ, વડોદરા ને. પણ ગમે એવું દરિયા મેન પા જાય ને એટલે હા હોય દરિયો હેઠો બેસતો જાય અને એ હવાઈ જાય. તો ધરણી સમાન આકાશની કોને કીધું? લાખાને લોહીને કહે છે. હવે ગુરુને સામાન્ય ગણવા માંડ્યા. ગુરુ કર્યા પછી આકાશ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થી હોય, રાજા હોય. અને ગુરુ સિવાન છે લોકો નહીં. ગુરુ એ ગુરુ. અને ગુરુથી આગળ કોઈ ભગવાન પણ નથી. 33 કરોડ દેવતા પણ પરમાત્મા ગુરુથી પાછળ. અને પછી તો કે ઝરણા સમાન જાપ નહીં, જેને સવારામ બાપા અમરબીજ કહે છે, ભજન કહે છે. ઝરણા સમાન જગતમાં કોઈ જાપ નથી. તમે 1 લાખ વખત સીતારામ, રામ રામ, રામાપીર, સ્વામિનારાયણ કરોડ ગુરુએ આપેલો જાપ છે ને, એકવાર હરિ નામ ઉસારે કોટી કાશી ને કોટી ગંગા. અને નામ ઉતાશે કર્મ કાષ્ટ ને બાળે. અને સવારામ બાપા ત્યાં સુધી ફરમાન આપ્યું હતા, ફરમાન કહેવાય. જેમ રામદેવજી મહારાજે 24 ફરમાન આપ્યા ને, એમ સવારામ બાપાનું એ શ્રદ્ધા અને વિશ્વાસ ને ધર્મમાંથી પ્રગટેલું સ્ફૂર્ણ એને ફરમાન કહેવાય. હું કીધું
ફરમાન મેલપા કે ગૌ હત્યા, શ્રી હત્યા, બ્રહ્મ હત્યા, બાળ હત્યા, ગમે એવી હત્યા કરેલી હોય સદગુરુએ આપેલો જાપ છે હત્યામાંથી મુક્ત કરે. આ જાપની વાત છે, આ ભજનની વાત છે બાપ. શ્રી હત્યામાંથી છૂટવું કઠણ છે, મોટામાં મોટું પાપ શ્રી હત્યા. બાળ હત્યા, શિશુ હત્યા, ગૌ હત્યા અને બ્રાહ્મણ હત્યા શાસ્ત્રની મારી 4 હત્યા છે. ઈ જ હત્યા કરેલો જીવ પાપી કહેવાય. અને ભટકતો જીવ સદગુરુને શરણે જાય જાપ આપે, જપો જપો અજંપાન જાપ, ભવજળ તરવાન કાત, લઈયો લાવી કી આ લાવ્યો. અને છેલ્લું આપ્યું સતી લોયને કે ધરણી સમાન આભલો નહીં, સૂર્ય સમાન નહીં, સાંદલો ગુરુ સમાન શેલકો નહીં, અને ઝરણા સમાન જાપ નહીં, અને છેલ્લું કે નિંદા સમાન પાપ નહીં. તો આપણે કોઈની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. અને આપણે તો લગભગ ધંધો જ કરતા હોય, નવરા બેઠા હોય તો મોબાઈલ, પેપરમાં, ટીવીમાં કોક આપણે પાડોમાં જેવા હોય, ચારી કોઈ ગમે ત્યાં નિંદા જેવાની વાત ન હોય. ફોળીમાં પેસારો દેશે અને મુખે ચંદારો ઉપશે. તમે હારું બોલી ન હગો, હારું સાંભળી ન હગો, હારું જોઈ ન હગો, હારું ખાઈ ન હગો, હારું પસે ત્યાં ઝંડો ન કહેવાય જીવતા. આપણે પાકિસ્તાનની સરહદની મારી પાસે ઇન્ડિયાનો ઝંડો રોકી ગયો એટલે એનું તે તો સદગુરુએ નામનો ઝંડો રોક્યો મુખમાં, કાનમાં. શ્રવણેથી રેડિયો નહીં, રુધિરે ટેરાણો નહીં, દેહડીમાં ઉરે આ તુહિકાર રે. તાર મિલાજા તત્વનકાર આ નામ છે, આ ભજન છે, અમર બીજક છે. અને તોહી તોહી કેતા હું તું નિહરી જાય, મારું તારું નિહરી જાય ભજન છે. અને એ અજાબ જપો પ્રહલાદે. કોને જપો તો કે હરિચંદ્ર, કોને તો કે 5 પાંડવો. અને ઈ નામ સવારામ બાપાએ આ ભજન કર્યું. એ ભરોસો તોહી તોહી તોહી. અને જો આ નામ રૂપી ઝંડો નહીં રોપીએ આપણે ત્યારે તો છેલ્લે એ પસારો કરશે, અહીંયાથી કાળાય છે. આપણા શરીરની મારી ક્યાંથી પ્રાણ છૂટે એ નક્કી નહીં. આંખમાંથી જાય, નાકમાંથી, મુખમાંથી, જનેન્દ્રિયમાંથી, ગુદામાંથી, નાકમાંથી, બધી કોઈ પણ જગ્યાએ જાય. અને મહાન પુરુષો ભજન કરી શુદ્ધ કરી અને સહસ્ત્રસારમાંથી અને ગંગા સતી કીધું પદ્માસન વાળી અને પ્રાણ અને એની સુરતા ક્યાં રાખી અને થઈ ગયો બ્રહ્માકાર. અમરેલી મેલપા મૂળદાસ બાપુ શરીર છોડી ગયું પછી આપણે ઘણી વખત દ્રષ્ટાંતમાં દેવી ભજન એની જગતે નિંદા કરીને ગધેડામાંથી અસવારી કરાવીને આપણે કેમ બરોબર રથમાં ફેરવે, એ ઘોડામાં ફેરવે, એમ ગધેડામાં જ ફેરવેલા. અને તોય દયા આવી, એની તોય આ સાધુની દયા તો જો બીજાનું પાપ પોતે હોય, ગધેડામાં ફેરવા તોય રાજી, તોય રાજી. ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આ બધાની બુદ્ધિ સુધારો. એમ ન કીધું કે મારી નાખો એમ. આ દયા, આ દિવ્ય દ્રષ્ટિ. અને છેલ્લે શરીર છૂટ્યા પછી પણ એક દીકરીએ મેણું માર્યું. એ કે આણું વાળા હતા ને દીકરી પડખે રહેતી છે ને ક્યાંક આ બરોબર પાલખી નીકળી અને સમાધિ લેવા જતા દેવાની. ગામમાં પાલખી મહાપુરુષોની ફેરવે, આપણી ઠાઠડી હોય અને એની પાલખી હોય. પાલખી ફેરવતી દીકરી બોલી એ કે આ બાપુએ તો આજ બહુ કરી, કે આ બાપુ કાલ દેવ થયા હોત ને તો સારું હતું. અને મારે આજ બરોબર કે શું મુહૂર્ત ને શુકન છે કે બાપુનો આ હામું મળ્યું હતું. બાપુ હવે કે ક્યાં પ્રાણ નહોતો એમાં, પણ પાછો પ્રાણ આવ્યો. અને કીધું પાલકી એટલી તો કે આ દીકરીને ઉતાવળ છે, આજે એની પાલકી કાઢો, હું તો કાલ જાય. અને એના લગ્ન થઈ ગયેલા અને એક એની લોહાર કામ હતું અને ભઠ્ઠીની મારી પાસે જીવડા બળતા પણ દયા આવી ગઈ. જેમાં આપણે કેટલો જીવને બાળવી છે જોત ખરા બાપ, ક્યાં ભક્તિ રહી. એની મારી પાસે વૈરાગ ફાટી ગયો તો ઓહો આ પાપી પેટ ભરવા હાટુથી કેટલા જીવ મારવા હે.
તો સુખરામ બાપુ એ જ કીધું, નિગમ પ્રમાણે વળતો અહિંસા પાળવો ધર્મ, જીવ દિશા ટાળજે સેવક કોઈ નડે નહીં કર્મ. શ્વાસે ઉશ્વાસે સમરવો શામળિયો સરદાર, અખરમાં વ્રથી રાખજો બુદ્ધિ થશે બળવાર. જેમ જેમ ભજન વધે એમ આપણે બુદ્ધિ, સાત્વિક અને પ્રજ્ઞાનંદ એ પ્રગટ થાય ભીતરની મહિમા. બુદ્ધિની મહિમા સૂર્ય એટલે આત્માનો પ્રકાશ થાય અને એ બુદ્ધિથી આપણે સત્સોતમાં દીધી. આ ગૌરી નંદનની ગમ કરીને સુમતી આપણે સુરાળા. તમારી બુદ્ધિ છે એ કેવી થાય? આપણે સુમતી અને કુમતી. મન રાધા બે રાણી. આપણું મન છે ને એને બે પ્રકારની કરો ને તો સુમતી ધરે ને કારણે સુમતી નો વશ કરો, બે ડકો કર્યા જ કરે. ઘડી કા કરું, ઘડી કા કરું, ઘડી કા કરું, ઘડી કા કરું. એ તો આ લોકોએ નક્કી કરી નાખ્યું અઠવાડિયામાં પાઠ કરવો છે, નકર અમારે ઘણા બબે 20 વર્ષ નક્કી કરે પાઠ કરવો પણ નથી થતો, કારણ કે ઓલી તરત બુદ્ધિ આવી ડકો કરે. ભાઈ એમાં ખોટા ખર્ચા ન હોય. એ કરતા ફરવા જઈએ લાખ રૂપિયા બગાડી જાય. તો છેલ્લે આપણે પાંચ સમય અનેક પ્રકારના કર્મ અને પાપ એ બધા ભેળા થાય. મનની માલિપા, બુદ્ધિની માલિપા, ચિત્તની માલિપા અને અજ્ઞાન રૂપે પ્રગટ થઈ અને રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણેયની માલિપા ઠાઠ ભરેલું હોય. આપણે માલિપા અભિમાન છેલ્લે રહે, રજોગુણ કામના હોય અને ક્યારેય ફણકું સત્વગુણનું આવે એ ત્રણેય મિશ્રિત ગુણ થાય અને છેલ્લે એ જીવ અનેક પ્રકારની ઈચ્છાઓ લઈ અને છેલ્લે એ પ્રાણ તજી અને પુનઃ રેણી રૂપિયા અમર બીજક આપ્યું છે. તમને કાળ નહીં લાગે. જે સત્ય વસ્તુ તમારું જીવન બનાવે, જે ધર્મ છે તમારું રક્ષણ કરે, એટલે પહેલો તો મુદ્દો છે ધર્મને માર્ગે. ધર્મ સમજો, ભક્તિ સમજો અને સમજ્યા પછી માર્ગો છોડવો નહીં. એટલે કીધું પ્રાણ અને પિંજર ને મરચેટા પડે ગુરુકુમ કહેવાનો જાય. પ્રથમ પેલીલા બાંધ્યા દર સુધી જેલે ભાર અને વેપન પડે પણ મનુષ્યની ભલા ઉતારે ભાર. માટે ભજન નહીં સંભાળો મારા ભાઈ. ભજન ને સંભાળો. બધા એક છોકરો વિદેશે ની મને કહેતો હતો કે બાપુ કે મારી હારે ઘણા આવ્યા ને મને એની ઈર્ષ્યા થોડીક થાય. એ ઈર્ષ્યા એટલે એની કરતા પૈસા વાળું મારે દાદુ થવું છે, હું એમને રહી જાય. પણ પછી મેં જોયું ને કે હું સ્થિરતામાં ધંધામાં રહી ગયો અને એ લોકો દરેક વાવાઝોડાની ગોળે અમે વિટોળાને ગયા તે માથે દેવું છે કે મારે કઈ વાંધો ન આવ્યો. પછી મને વિશ્વાસ બેઠો. મેં કીધું આમાં એમ જ છે, આમાં કઈ તાત્કાલિક ખાઈ નથી લેવું. આમાં કઈ તાત્કાલિક આમાં બધી અવળાઈ કરીને ભક્તિ ભજન ન થાય. એ હવળાઈથી જ અને સુગમતાથી થાય. એટલે સુખરામ બાપુએ કીધું, ધીરજની ઢાલને બાંધી ભલકો લેજે વજનનો હંસા રાધા અગમ કેળો ઈશ્વરનો. ધીરજની ઢાલને બાંધી, ધીરજ એ ઢાલ છે. યુદ્ધ કરવી કોના ભાલા મારવા, બંદૂક બરશી એ મહત્વનું નથી. તમારા શરીરનું પહેલા રક્ષણ કરવું પડે તો તમે યુદ્ધ કરી શકો. તો તમારે ભક્તિનું ભજન કર્યું તો ધીરજ જોવે. કોઈ પણ પરિસ્થિતિની માલિપા ભજન છોડવા નથી, આ ધીરજ. ભરોસો છોડવા નથી, આ ધીરજ. સુખરામ બાપુએ કીધું, ધીરજને ઢાલને બાંધી ભલકો લેજે ભજનનો હંસા રાધા આગમ. તમારો એ માર્ગ છે ને એ કપ હોય, ક્યાંક ઘાટ હોય, ક્યાંક રૂપ હોય, ક્યાંક રંગ હોય, ત્યાં આપણું મન અટવાતું જાય. વાટે ને ઘાટે વિલંબ ન કરીએ, વટાવડા છે વાટના. તો ભજન આપણી માઇલપા ગુણ નથી દેખાતા, શેખરા. ક્યારેક રજોગુણ હોય તો અતિશય સંપત્તિ વાળું થવાની ઈચ્છા થાય, ક્યારેક પ્રવૃત્તિનું મન થાય અને અનેક પ્રકારની ઈચ્છાઓ, વાસના કે હું આ કરી લઉં, તે કરી લઉં. અને ક્યારેક એ ગુણ દબાય અને સત્વગુણ થાય તો ધાર્મિકતાની ઈચ્છા થાય કે કંઈક કરી લેવું. અને એ ધાર્મિકતા જો ગુરુ વિનાનું જો આપણે ફળ પ્રાપ્ત કરવા જાય તો અહંકાર ને અજ્ઞાન પ્રગટ થાય. પુણ્ય કરેલું હોય એમાંય, ભજન કરેલું હોય એમાંય. તો સુખરામ બાપુએ કીધું, ત્રણેય ગુણને તાબે કરી વંશ કીધા વનમાળી ભવની ભેટાળે. જેને જળહળ જ્યોતિ વાળી, આત્મરૂપી, પરમાત્મા રૂપી અને ચેતન રૂપી, ભજન રૂપી, બીજ રૂપી જેને જળહળ જ્યોતિ વાળી, એને ભવનામ સંતનની ભેટ આવે. આ જ્યોતિઓ તમારી મન પર જ્યોતિ બિરાજે.
ક્યાં બિરાજે છે? એટલે કીધું હૃદયમાં દૂત પાછી નહીં. આ છુપાયેલો ખજાનો ગુરુ બતાવે. હું બતાવે? ગુરુ મહારાજ જે છુપાયેલો ખજાનો હતો એ બતાવે. આ હીરા બધા ક્યાં નિહરે? પાતાળમાં જ નિહરે. ક્યાં નિહરે? પણ એ પારખ હોય તો ખબર પડે. પારખ હોય ને ખબર પડે. તો આજે કાલે પછી આપણે પૂર્ણ વિરામ કરવી. ધંધો કરજો, નહીં કરવાનું એવું નહીં, ખૂબ ધંધો કરો. એક અમારા માઇકમાં બન્યા ને કે બાપુ આ બધા ગાડી બંગલા વાળા ભલે બહુ થાય, કઈ વાંધો નહીં, અને થવું જોઈએ. સમજાને? એક સ્વામી હતા, એને મને કીધું બાપુ સેવ કોને ભક્તિ ભજન કરે પણ ગાડી બંગલા પૈસા હોવા જોઈએ. એ કે એને કઈ સંન્યાસી નથી કરાવી દેવા. સમજાણું? આપણી કોઈ એટલે તમે ખૂબ રડો પણ છતાંય એક શાન બતાવી કે ધંધો કરતા ઢળી પડ્યો જેમ કઈ ઘાસીનો બેલ કરતા વર્ષો વીતા ઘણા ક્ષણમાં થાય ભંગ. ધંધો નકરો ધંધો નહીં, પણ ધંધો હુકામે કરવો, પૈસા કમાવો, હુકામે કમાવા. તમારું શરીર, તમારું મન ને તમારી સંપત્તિ અવર્થે નહીં વાપરતા, કારણ કે એનો બંધન થાય. જે દોરું તમને હેઠો ઉતારો વીગળો ડૂબો લાવે, જે પાણી તમને તારે એ ડૂબાડે. તો જે સંપત્તિ, જે મન, જે શરીર એ ખોટે માર્ગે વપરાય તો એનું એ તમને એટલે કીધું ધંધો કરતા ઢળી પડ્યો. તમે ધંધો ખૂબ કરો, સવારની મેલપા ટિફિન લઈને વહી જાવ, ઘરે ખાવા બહાર હોટલોમાં ખાઈ જાઓ, જે કરો તે મુબારક. પણ ધંધો કરીને આવીને સાંજે પાછું ભજન કરી ગયો, નાઈ ધોઈ ન દિવસના કરેલા કર્મ હશે બધા નષ્ટ થઈ જાય. કારણ કે દરેકનું ચોખ્ખું ખાતું રાખવું પડશે. પછી એમ થાય કે આપણે આ ધંધો કરી લેવી, બધું કરી લેવી, પછી છેલ્લે ભજન કરશું, છેલ્લે ભજન નહીં થાય. આને કીધું ઝંડો રોપી દે, હાવ ખાલી છું પેલા. પછી એવી પેલી રે એ કમાયું જેણે નવ પારખી રે, અને પાછળ થીરીઓ પસતાય. એવી મૂડી રે એ ગુમાવી ઓલા મૂર્ખે રે, એનો જન્મ 84 માં જાય. માટે ભજન રે એ ભજન વાળું મારા ભાઈલા રે. તો ધંધો કરતા ઢળી પડ્યો. તમે ન કરો ધંધો જ નહીં, કોઈ મહાપુરુષનો સંગ કરો, કોઈ સત્સંગમાં જાઓ. નિત્ય સત્સંગની જરૂર છે, નિત્ય ભજનની જરૂર છે, નિત્ય સત્કર્મ અને સેવાની જરૂર છે બાપ. અને આપણે એની માલપાથી વંચિત રહેવી છે. તમે ધંધો, વ્યવહાર, હરવું ફરવું એની માલપા તમે ઓતપ્રોત થઈ જાઓ છો. અને આની માલપા જે આપણે કમાય છે, જે જન્મ મરણમાંથી મુક્ત થતા હોય એની માલપા આપણે ઝીરો થતા જાય. જે વસ્તુ તમારી આયા આવવાની શરીર છોડ્યા એ આપણે કમાઈ નથી કરતા. એટલે કીધું ભક્તિ અને ભજનનું તમે ભાતું બાંધજો. સતી તોરલે જેસલને કીધું, સતી તોરલે આપણને સમજાવ્યું, જેસલે તો ભાતું બાંધ્યું. અને સ્વર્ગાપુરને મારી પાસે કીધું, ખાધું ખવડાવ્યું, અંગડા દેજા જઈને આડા કહે તોરલી. સ્વર્ગાપુરને મારી પાસે કાડા વાળા દીધા, ન ખાધું ન ખવડાવ્યું. અને જેને ઊંડી કરીને ડાયટું તોરલ કે વૈકુંઠને મેં ડોઈસ્યું બાપાને બધા બેઠા હોય ને એ બે બીમારો જેમ છે કે આપણે બીમાર છીએ, આવા નિહાપા નાખતા હોય. અને ભક્તિ ભજન અમારે ગરીબદા બાપુ સેવક છે, વ્યાસમાં જ છે. આ વ્યાસ કુટુંબમાં કતારગામ પ્રવીણભાઈ વ્યાસ છે ને, નામ એક ડોશી રે, 107 વર્ષના આમ જોવાન દીકરીની ઘોડે અટાણ હાલે. અને એ કે મેં ગરીબદા બાપુને સેવાલા ને હારે બેઠેલા બાપુ મેં કે એક મહિનો સેવા કરે. આમ જોવો કેવો પાવર એને. 107 વર્ષના ડોશી જુવાન દીકરી લાગે. અને અટાણ જુવાન દીકરી દીકરો ભાભા જેવા થઈ ગયા, ધોળા દાઢે ધોળા વાળ ને બધું શારીરિક રીતે હાંધા વાંધા દુખતું હોય. ક્યાં તમારી જુવાની ગઈ? જુવાની જાય ક્યાં? કોટે મારી વખત તારો જાય છે એવી પ્રભુ બાણ પ્રીતિ બાણા પણ ખેલમાં કયો યુવાનીમાં યુવતી સંગમયો વરદ પણ વાત ગઈ રીતિ કંપે તને સૂક્યો તો સમૃદ્ધિ. શેલે આપણી બુદ્ધિ યાદ ન રહે કાંઈ, ભાવ યાદ શક્તિ વહી જાય. અને ઓલી શક્તિ જ ન હોય ત્યાંથી યાદ રહે, શક્તિને સમજવાની. તો સદગુરુ શ્રી અને પુરુષની મારી પર શક્તિનું જાગરણ કરે. તો ધંધો કરતા ઢળી પડ્યો જેમ કઈ ઘાસીનો બેલ. આપણે ખેડૂના ડાંડા હોય ને તે સીધા થાય જાય. પછી ઓલા ઘાસી હતા ને પેલા ઘાણીઓ વાગતા,
ઘાણી હાકે ને પછી આખે પાટા બધી ને આખો દી ઘાણીમાં આપણે કપાસિયાનું ને માંડવીનું તલનું ને એનું મિશ્રિત હાક્યા કરે સાંજે પાછો એને આખું 12 કલાક હાકે સમજાનું અને ક્યારેક તો રાત પાડે હું ડાંડા ના હાકે અમુક ઘણા ડાંડા રાત પાડે ન હોય આપણી વાત નહીં જોવાય તો કાંસીના બેલની જેને ભક્તિ ભજન નથી બધા ઢાંઢા જ છે શીલાની માં એની માં ગધેડી ને આપણે માં ગાય છે જો તમે ધોરી હોય ધર્મને માર્ગે હાલતા તો ધોરી કહેવાય નકર શું કહેવાય આમાં કીધું રાગ અને દ્વેષ રખ અને શોક આગળ તે મારે શીગડા ને વાંચ મારે પાટા ઘનશ્યામનગરના ખૂટિયા નથાણા મોરાદ ન હોય તો ઉભોય ન કરે સીધા કાતર અમારો ખૂટ્યો હમણાં મૂકવા ગયા હતા વડોદરા તે 10-15 જણાથી સડાયો હોય ત્યાં પાછું ટેમ્પા માથે સીડ્યો હાકતા તેને કાઢ મોકલા થઈ ગયા બોલો ટેમ્પા એટલે અમુક ખૂટી આવા થાય પેલી કમાયું જેને નો પારકી પાછળથી રહ્યો પસ્તાય મૂડી ગુમાયું મૂર્ખનું જન્મ એટલે કીધું કે ધંધો કરતા ઢળી પડ્યો જેમ કે ઘાસીનો બેલ કે ભાઈ એ ઘાસી હોય ને એને સાંજે એને એ બેલ એટલે ટાંટો એને છોડે ને એટલે એની ગમાણ હોય અને એનો એ ખીલો હોય એમાં આપણે હવાની માં ટિફિનના ડબલા લઈને યાદ આવી જાય અને એનું એ ઘર ને એનું એ શેટી ને એનું એ મોબાઈલ ને એને એ બધું સમજાણ એનો એ ખીલો ને એનું એ ગમાણ અને હવાર પાછા સીતારામ નહીં ભક્તિ નહીં ભજન એ ઓગદાળીને હાલતા એટલે રાતે ભજન કરવું બાપ હવારમાં ઉઠી જેને માનતા હોય એને અને કોઈ સદગુરુ સંતોને શરણે જઈને આવું અમર ભજન અમર બીજે કાંઈ થયું હોય તો 4-5 વાગે ઉઠી વહેલા ઉઠવું અને હું એક શૈલી શાન કરું વારે કરું અમારે તો પછી આ બધા સમજેલા હોય તો હવે બધું બાપુ કે વિશ્વાસમાં ભજન આવી કરવાનું બંધ કરી દીધું બધાએ એ સારું પણ 4 વાગે ઉઠે એ સંત 6 વાગે ઉઠે એ માનવ અને 7 વાગ્યા પછી ઉઠે એ તમારે માનવાનું જે હોય જેવી જેની જિજ્ઞાસા જેવું જેનું કર્મ આ કોઈ ભાડે ભક્તિ પરાયણની વાત નથી બાપ એ તો પોતે સજાગ થઈને જાગે પણ બધાય જે કરી પણ આપણે શું કરવું એ નક્કી કરજો પાછા આપણે વહેલું ઉઠવું હો પાછું કેમ યુવાનીની મારી પાસે જાગૃત ભક્તિ ભજન થઈ ગયા ઉઠી ગયા ગણાય બાકી 24 કલાક ઉજાગરા કરવાના ભજન નથી હો પાછું સવારમાં ઉઠીને ગામ એક ખેડૂના હતા સમજાનું માથે પંજુ રાખીને સવારમાં માળા ગોબાવે એક અમારે બટુકભાઈ બાજરાવાળા બાપા હતા ને મોહન બાપા એ માળાઓ કરે એ પુનર્વીર ભગવાનની માળા કરે જેની માળા કરે ને એને હોશ કાઢી નાખે માળા ગરમ થઈ જાય એક નાગદાદાની માળા કરે આમાં મામા હા જો એ તો હતું ગયું બધું કારણ કે આવું થાય બહુ આનંદ કરાવવા જાય ને તો મૂળ વસ્તુ હોય જાય ઠીક છે ઇતના યાદ બસ ભજન કરજો ને કરવું હોય કરજો ન કરો ચોરાસી દાવ એમાં કે આમાં કઈ કોઈ હાથ જ નથી આ તો શનિવારે આજે પૂનમ અને કમલેશભાઈ મનુભાઈ ગોંડલિયાની પૂનમ છે સાજા અનુકૂળતા પ્રમાણે બધા પધારજો અને કે અમારા ભાનુબેન પ્રમુખ કે બસ ક્યાંક બાંધી છે બસમાં આવવું હોય તો એમાં પણ નામ લખાઈ લઉં સાદા દર પૂનમ તો ભજનના ભરોસે રહેજો અંતે ઇનાર ઓપશે બોલો સતગુરુ દામજીરામ ગરીબદાસ સુખરામ બુદ્ધગીર નુરા પીરની રામદેવજી મહારાજ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ગૌ માતી તાપી માતી પછી છે ને અગાઉ હાથ નહીં ઉભા કરતા હું ઓમકાર બધું કરું એટલે તમે ઠાકી રહ્યો હવે તમે તમારા હાથ દીધ કરજો ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ શ્રી જય સદગુરુદેવા પ્રભુ જય સદગુરુદેવા ભગત જનોને કારણ સાધુ જનોને
આવો દર્શન દેવા ઓમ જય સદગુરુદેવા પ્રથમ યારથી પ્રાણેશ્વર પ્રભુ શ્વાસે ઉશ્વાસે સેવા પ્રભુ શ્વાસે ઉશ્વાસે સેવા ધૂપ ધ્યાન ના ધરતા ધૂપ ધ્યાન ના ધરતા મતે ભવના ફેરા ઓમ જય સદગુરુદેવા આયારથી નાભિ કમળમાં અખંડ યજવાળા પ્રભુ અખંડ યજવાળા દેવી નગારા ખુલ્લા હૃદયના તારા ઓમ જય સદગુરુદેવા આયારથી ત્રિભુવનમાં ખુલ્લા ત્રિપુટી તારા પ્રભુ ખુલ્લા ત્રિપુટી તારા જળ હર જો તું જળ ગયા જળ હર જો તું જળ નકલંક ને જારા ઓમ જય સદગુરુદેવા આરતી શૂન્ય મંડળમાં સદગુરુ શેષામાં મારા સદગુરુ શેષામાં અનહદ વાજાવા અનહદ વાજાવા દેવી વચન દરજે ઓમ જય સદગુરુદેવા પંચમ જ્યોતે પૂરણ સદગુરુ સરદારા મારા સદગુરુ સરદારા દામજી રામની વિનંતિયા દામજી રામની વિનંતી સુનજો ગુરુ